आर स्टूडियो और इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે આધાર કાર્ડ અપડેટ વિશે। આ પહેલા પણ આપણે વિડીયો બનાવ્યો હતો આધાર કાર્ડ અપડેટ વિશે, પણ આધાર કાર્ડ અપડેટની તારીખ વધારેલી છે મિત્રો। હવે લાસ્ટ તારીખ કરી દીધી છે 14/6/2025। 14/6/2025 સુધીમાં જો તમે આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો પછી તમે આપણે જે પાન કાર્ડમાં ચાર્જ લાગ્યો હતો ને તે રીતે ચાર્જ લાગશે। અત્યારે ફ્રી છે, 14/6/2025 સુધી આ ફ્રી છે, પછી ચાર્જ લાગશે। ઓકે મિત્રો, તો આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું મોબાઈલથી તે આપણે લાઈવ વિડીયો જોઈએ। અને જો મિત્રો તમને અપડેટ કરતા ન આવડે તો ન જેવી ફીસ સાથે અહીંયા આ સ્ટુડિયોમાં અપડેટ કરી દેવામાં આવશે। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ જઈએ અને લઈએ બધી જ માહિતી અને જાણીએ મોબાઈલથી આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું। તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો। જો ચેનલમાં પહેલી જ વખત આવી હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવા ભૂલતા નહીં, તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે મિત્રો। અને અહીંયા જેવો અહીંયા ક્લિક કરશો તો આપણી બધી સોશિયલ મીડિયા લિંક્સ મળી જશે તમને, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, અને નીચે મિત્રો તમે સ્ક્રોલ કરશો તો આપણી બધી જ પ્લેલિસ્ટ મળી જશે, જેમાં ખેડૂતથી રિલેટેડ, ગવર્મેન્ટ જોબ, ગવર્મેન્ટ હેબ, વિલોગ વિડીયો, મોબાઈલ વિડીયો, એ ટુ ઝેડ આપણે મલ્ટી વિડીયો બનાવીએ છીએ તો એ ટુ ઝેડ પ્લેલિસ્ટ બનાવેલી છે મિત્રો। તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને પ્લેલિસ્ટમાં તમારે કોઈ પણ વિડીયો જોવો હોય તો બધાય વિડીયો પડ્યા છે, તમારે આખા વિડીયો ચલાવવાની કોઈ જરૂર નથી। જેનાથી રિલેટેડ તમારે વિડીયો જોવો હોય તે અહીંયા પ્લેલિસ્ટમાં પડ્યો છે। તો ચાલો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને તમારે પણ મોબાઈલ અથવા કોમ્પ્યુટર કે લેપટોપ જે હોય તેમાંથી કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને બ્રાઉઝર ઓપન કરી અહીંયા તમારે સર્ચ કરાવવાનું છે myAadhar.uidi.in। ઓકે મિત્રો, આપણે અહીંયા માય આધાર ઉપર ક્લિક કરી દઈએ। પેલી જ વેબસાઇટ છે UIDI ની, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। જો મિત્રો તમે UIDI ની ઓફિશિયલ વેબસાઇટ માય આધાર ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારા ઉપર એક ઇન્ટરફેસ આવી જશે। હવે અહીંયાથી તમારે લોગિન કરવાનું છે। ઓકે મિત્રો, આપણે અહીંયાથી લોગિન કરી દઈએ। લોગિન કરવા માટે મિત્રો તમારે આધાર નંબર અને અહીંયા કેપ્ચા કોડ ફિલ કરી દેવાના છે। તો સૌને પહેલા આપણે આધાર નંબર અહીંયા ફિલ કરી દઈએ। આપણે આધાર નંબર ફિલ કરી દીધા છે અને હવે મિત્રો અહીંયા તમે આ કેપ્ચા સામે દેખાય ને, કેપ્ચા અહીંયા ફિલ કરી દેવાના છે। તો આપણે કેપ્ચા ફિલ કરી દઈએ। કેપ્ચા ફિલ કર્યા બાદ તમારે લોગિન વિથ ઓટીપી ઉપર મિત્રો ક્લિક કરી દેવાનું છે। હવે તમારી પાસે જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી ગયો હશે, એ ઓટીપી અહીંયા આપણે ફિલ કરવાનો છે। આપણે ઓટીપી આવી ગયો છે, ફિલ કરી દઈએ। ઓટીપી ફિલ કર્યા બાદ મિત્રો અહીંયા લોગિન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનો ઇન્ટરફેસ આવી જશે તમારી સામે। અને અહીંયાથી તમારે ભાષા બદલવી હોય તે પણ બદલી શકો કે આપણે ઇંગ્લિશ નથી ફાવતું બહુ તો ગુજરાતી, હિન્દી ગમે તમે જો, ગુજરાતીનું ઓપ્શન પણ આવી ગયું છે। ઓકે મિત્રો, હવે અહીંયા દસ્તાવેજ અપડેટ ઉપર આપણે જવાનું છે। ઓકે મિત્રો, તો આપણે ભાષા ડોક્યુમેન્ટ અપડેટ। ઓકે મિત્રો, હવે આના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। મિત્રો છેલ્લી તારીખ ગવર્મેન્ટે અહીંયા 14 ડિસેમ્બર 2024 રાખેલી હતી। ઓકે મિત્રો, તો આ પાછી 2025 કરી દીધી ને અત્યારે તારીખ બદલી દીધી છે અને જોઈ લેજો 14/6/2025 કરી દીધી છે। ઓકે મિત્રો, તો 14/6/2025 સુધી તમે આ ફ્રીમાં અહીંયા જો લખેલું છે ફ્રીમાં તમે આ ડોક્યુમેન્ટ છે તમારું આધાર કાર્ડ છે તે અપડેટ કરાવી શકો છો, નહીતર પછી તમારે પૈસા ચૂકવી અને અપડેટ કરાવવું પડશે। ઓકે મિત્રો, તો આપણે જે પાન કાર્ડ અપડેટ કરાવવા પડ્યા હતા પછી પૈસા ચૂકવીને, તો પછી પૈસા ચૂકવીને તમારે અપડેટ કરાવવું પડશે। અત્યારે ફ્રી છે અને તમે હાથેથી કરાવી શકો છો। અને જો ના આવડે તો આપણે નીચે મોબાઈલ નંબર, વોટ્સએપ નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે, આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી, ટેલિગ્રામ આઈડી, ફેસબુક આઈડી સ્ક્રોલ થઈ રહી છે, તેના ઉપર તમે મેસેજ કોમેન્ટ બોક્સમાં મેસેજ પણ કરી શકો છો અને કોમેન્ટ પણ કરી શકો છો અને ન સીવી ફીસ સાથે અહીંયા અપડેટ પણ કરી દેવામાં આવશે। ઓકે મિત્રો, તો
પછી હવે આગળ આપણે વધવાનું છે. હવે અહીંયાથી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. ઓકે મિત્રો, હવે આપણે અહીંયા નેક્સ્ટ કરી છે. હવે અહીંયા તમારે ગમે એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું છે મિત્રો. અપડેટ માટે તમારા એડ્રેસ અને નામવાળું જે કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય તે તમારે અપડેટ માટે આપવાનું છે. ઓકે મિત્રો, હવે આપણે અહીંયાથી નેક્સ્ટ કરી દઈએ. હવે તમે મિત્રો આ જો 3 સ્ટેપમાં તમારે અપલોડ કરી દેવાનું છે. ઓકે મિત્રો, તો પહેલા સ્ટેપમાં અહીંયા જોઈ લેજો મિત્રો, તમારી આખી ડિટેલ્સ આવી ગઈ છે. આ ડિટેલ્સ તમે વાંચી શકો છો મિત્રો. આ ડિટેલ્સ હું સિક્યુરિટી રીઝનના કારણે બ્લર કરું છું. તમારા આધાર કાર્ડમાં જે ડિટેલ્સ છે તે અહીંયા આવી જશે. હવે તમે ડિટેલ જોઈ લેજો. રેડી છે? તેના પછી અહીંયા આઈ એગ્રી, હું સહમત છું, એના ઉપર ક્લિક કરી તમારે આગળ વધી જવાનું છે. પછી અહીંયા નેક્સ્ટ કરી દેજો. હવે મિત્રો બીજા સ્ટેપમાં તમારે કોઈ પણ આધાર કાર્ડ છે તેનું સામે કોઈ પણ તમારે એક આધાર કાર્ડને અપડેટ કરવા માટે ડોક્યુમેન્ટ કોઈ પણ તમારે અપડેટ કરવાનું છે. ઓકે મિત્રો, તો અહીંયા જોઈ લેજો ડોક્યુમેન્ટ કઈ ફોર્મેટમાં તમે અપડેટ કરી શકો છો. જેપીઈજી, પીએનજી અને પીડીએફ, આ 3 ફોર્મેટમાં તમે અપલોડ કરી શકો છો. ઓકે મિત્રો, પછી અહીંયા નીચે આપવાનું છે. અહીંયા જેટલા પણ ડોક્યુમેન્ટ દેખાડેલા છે એમાંથી કોઈ પણ તમે એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો. ઓકે મિત્રો, તો આમાં ઘણા બધા ડોક્યુમેન્ટ છે. ડ્રાઇવિંગ લાયસન્સ છે, સરકારી દસ્તાવેજ છે, ઘણા બધા ડોક્યુમેન્ટ છે. તમે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમે એક સિલેક્ટ કરી શકો છો. ઓકે મિત્રો, પાન કાર્ડ છે, ST/SC OBC નું સર્ટિફિકેટ છે, પાસપોર્ટ છે, આટલા બધા ડોક્યુમેન્ટમાંથી જે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તે ગમે એક તમે અપલોડ કરી શકો છો. અને હવે આમને આપણે ગુજરાતી કરીને પણ તમને દેખાડી. ગુજરાતી થઈ ગયું. હવે અહીંયા તમે ગુજરાતીમાં પણ વાંચી શકો છો મિત્રો. આપણે ચૂંટણી કાર્ડ સિલેક્ટ કરી લઈએ. ઓકે, પછી અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે. ઠીક છે લખેલું છે ને ત્યાં તમારે ક્લિક કરી દેવાનું. ઓકે મિત્રો, પછી અહીંયાથી તમારે જે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી લેવાનું. અહીંયાથી આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈએ. તો હું વોટર આઈડી કાર્ડ અપલોડ કરી લઉં. પછી અહીંયા ક્લિક કરી દેવાનું છે મિત્રો. હવે જ્યાં પણ તમારું વોટર આઈડી કાર્ડ પડ્યું હોય અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવું હોય તે પડ્યું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે વોટર આઈડી કાર્ડ સિલેક્ટ કરી. પછી અહીંયાથી મિત્રો તમારે એડ્રેસ માટે કોઈ પણ એક પ્રૂફ અપલોડ કરવાનું છે. તો વોટર આઈડી કાર્ડને પાછળ આપણે એડ્રેસ પણ હોય તો ન્યાય પણ આપણે વોટર આઈડી કાર્ડ કરી દઈએ. ઓકે મિત્રો, આપણે એડ્રેસ મેં પણ વોટર આઈડી કાર્ડ આપી દીધું અને હવે આપણે ફોટો પ્રૂફમાં પણ વોટર આઈડી કાર્ડ આપી. હવે મિત્રો આપણે 2 જગ્યાએ વોટર આઈડી કાર્ડ આપી દીધું છે. હવે આપણે અહીંયા હું સહમત એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે. વધી જવાનું છે. ઓકે મિત્રો, અહીંયા આગળ વધી જાઓ જે લખેલું છે ત્યાંથી. હવે આ બધું તમારે વાંચી લેવાનું છે અને અહીંયા ઠીક છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો અહીંયા પેમેન્ટનું ઓપ્શન આપેલું છે પણ અહીંયા જોઈ લેજો, તારીખ જોઈ લેજો. 14/6/2025 સુધી ફ્રી છે. એટલે આપણે કોઈ પેમેન્ટનું કંઈ પણ બોક્સ ખુલશે નહીં. જો 14/6/2025 સુધી તમે આ અપડેટ નહીં કરાવો તો પછી તમારે પેમેન્ટ ચૂકવવું પડશે. પૈસા પે કરી અને અપડેટ કરાવવું પડશે. ઓકે મિત્રો, તો અહીંયાથી આપણે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે સબમિટ ઉપર ક્લિક કરી દઈએ. રાઈટનું નિશાન આવી ગયું મિત્રો. હવે મિત્રો અહીંયા નીચે જેવો લખેલ આપી દીધું છે કે ઓછામાં ઓછા 30 દિવસમાં અપ્રુવલ મળી જશે અને વધુમાં વધુ 60 દિવસમાં તમને અપ્રુવલ મળી જશે. ઓકે મિત્રો, અને અહીંયા ઉપર આપણે નંબર પણ આપી દીધા છે. સ્ટેટસ ચેક કરવું હોય કે આપણું ઉપર થયું કે નથી થયું તે નંબર પણ આપી દીધા છે. પણ સિક્યુરિટી રીઝનથી હું નંબર બ્લર કરું છું અને અહીંયાથી તમારે આની સ્લીપ છે તે ડાઉનલોડ કરી લેવાની છે. ઓકે મિત્રો, અને પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ પણ કાઢી લેવાની છે. ઓકે મિત્રો, તો આપણે સ્લીપ ડાઉનલોડ થઈ ગઈ છે મિત્રો. અને પાછું કહી દઉં કે જો તમને અપડેટ આ મેં જે શીખડાયું તે તમારા મોબાઈલથી અપડેટ તરત થઈ જાય છે. તેમ છતાંય જો તમને અપડેટ કરતા ન આવડે તો 9 GB ફીસ સાથે અહીંયા RStudio તમને અપડેટ કરી આપવામાં આવશે. અને મિત્રો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે. થેન્ક યુ.